અનુદાનિત કોલેજોમાં ફિક્સ પગારમાં ફરજ બજાવતા અધ્યાપક સહાયકોના ફિક્સ પગારમાં વધારો ન કરાતા અધ્યાપક સહાયકો ગાંધી ચિંધ્યા માર્ગે સત્યાગ્રહ કરવા મજબૂર। હાલ ગુજરાતની ગ્રાન્ટેડ કોલેજના અધ્યાપક સહાયકો કે જેઓ પીએચડી નીટ સીટ અને સિલ્ટ જેવી ઉચ્ચતમ શૈક્ષણિક લાયકાતો ધરાવતા હોવા છતાં તેઓનો પગાર માધ્યમિક શાળાના શિક્ષક સહાયકો વહીવટી સહાયકો કરતાં પણ ઓછો છે। રાજ્ય સરકાર દ્વારા ફિક્સ પગારમાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓના પગારમાં 30% જેટલો વધારો કરવામાં આવ્યો છે, છતાં આ અધ્યાપકોના વેતનમાં આ સુધારાના લાભથી આજ દિન સુધી વંચિત રખાતા આ અધ્યાપકો દ્વારા ના છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા મજબૂર બન્યા છે। Thank you. સૌનો સાથ, સૌનો વિકાસ, સમાન કામ, સમાન શિક્ષણમાં મોકલી આપશું અને જે કંઈ છે તે અધ્યાપક સહાયકોના પગારમાં વધારો કરો। ગુજરાત સરકારના દરેક વિભાગમાં ફિક્સ પગારમાં કામ કરતા કર્મચારીઓના પગારમાં 30%નો વધારો આપેલ છે, પરંતુ આજ દિન સુધી ગ્રાન્ટેડ કોલેજના અધ્યાપક સહાયકોના પગારમાં કોઈ પણ પ્રકારનો વધારો થયેલ નથી। અમે વારંવાર માંગણી મૂકી હોવા છતાં પણ હજુ તેના ઉપર કોઈ ધ્યાન આપવામાં આવેલ નથી। તો અમારી એવી માંગણી છે કે અમને 7મા પગાર પંચ મુજબ 57,700 ફિક્સ પગાર પ્લસ અત્યારે જેટલો પણ 30%નો વધારો આપેલ છે તે 30%નો વધારો આપવામાં આવે અને આ અમારી માંગણી વહેલી તકે સંતોષાય તેવી મુખ્યમંત્રી સાહેબ, શિક્ષણ મંત્રી અને નાણાં વિભાગના મંત્રી સાહેબને અમારી નમ્ર વિનંતી છે। એ ભરતીમાં જે ફિક્સ પગારની નીતિ નીચે લાગેલા છે અધ્યાપક સહાયકો, એમના ગુજરાત સરકારે તમામ લોકોની સેવા સળંગણી લીધી છે, ફિક્સ પગારમાં વધારો કર્યો છે, પણ અમારી સેવા પણ સળંગ નથી ગઈ 5 વર્ષની અને ફિક્સ પગારમાં વધારો અમારી નિમણૂક પણ સરકારે કરી છે। પણ અમારો તો એક સેલરીમાં કરી છે, અમારી બધાની 40,176 ફિક્સ સેલરીમાં સરકારે નિમણૂક કરી છે 5 વર્ષમાં અધ્યાપક સહાયકના ડેઝિગ્નેશન છે, જે કે યુજીસીમાં કોઈ વધારો છે એમ તો અધ્યાપક સહાયક સરકારે નક્કી કર્યું। આપનો પરિચય? ડૉક્ટર અશોક પુરોહિત, શ્રીમતી ગાંધી મહિલા કોલેજ, ભાવનગર। ગુજરાત સરકારના તમામ કર્મચારીઓને ગુજરાત સરકારે એક નીતિ વિષયક નિર્ણય લઈને 30% પગાર વધારો આપ્યો છે, પરંતુ ગુજરાત રાજ્યની અનુદાનિત કોલેજમાં કામ કરતા જે અધ્યાપક સહાયકો છે તેમને હજુ સુધીમાં 30% વધારો મળ્યો નથી। એટલા માટે ગુજરાતના તમામ અધ્યાપકોની એક એવી માગણી છે અને લાગણી છે કે ગુજરાત સરકાર, માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય શિક્ષણ મંત્રી શ્રી, એક નમ્ર વિનંતી છે, એક અરજ છે કે ગુજરાતના તમામ અધ્યાપકોને એમના બેઝિકના એટલે કે 57,700ના 30% પ્રમાણે પગાર વધારો સત્વરે મળવો જોઈએ। આમ તો તમામ કર્મચારીઓને ઓક્ટોબર મહિનાથી ની અસરથી વધારો આપી દીધો છે, પણ અધ્યાપક સહાયકોને અત્યાર સુધી વધારો મળ્યો નથી। તો બધા જ અધ્યાપકોની એક માગણી છે કે સત્વરે અમને આ વધારો આપો।